ગુડ મોર્નિંગ સબસ્ક્રાઇબર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાંથી છે ને મજામાં રહો આનંદ બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ડહ બહાટે ધબધબાટી સ્વૈત્રા કાલે પણ ચાલ કામ કરીને કેમ કે કામ બહુ થઈ જશે ભરાઈ ગયેલા છે અને કામ કરવાનું છે મારા વાલા દુનિયાનું અને અત્યારના પરમાં આપણે આ થર્મોકોલ લીધું છે આ થર્મોકોલના કરવાનું છે નાનું કટિંગ આ આપણી છે સાકુ અને આ મોટી સાકુ છે પણ મોટી સાકુથી કામ નથી કરતો નાની સાકુથી કામ કરું પછી કહેવાનો મતલબ મારા વાલા બહ બાટીને ધબધબાટી દરિયામાં જવાનું છે ઝીંગા પકડવા માટેથી તો તમને બધાને આમાં તો ન જોવા મળે બાકી મોટી ચેનલમાં જોવા મળે છે મોટી ચેનલમાં મેં આજમાં વિડીયો બનાવેલો છે તો એમાં લીધે બધા આવેલા છે ઘણા બધા તો આની પહેલાંના 2 વિડીયો છે એ જોઈ લો કેમ કેટલી ગીફ આવેલી છે અને ટાલી માણા મળવા આવ્યા બધાય માણા યાર મોટી ચેનલમાં મતલબમાં મને મળવા આવે તો હું પાછું મળવા આવે એના વિડીયો આ ચેનલની અંદર મેકું તો થોડીક તકલીફ થતી છે પણ બધા એક મતલબમાં આડોવળું કરીને રોડવી લેજો બાકી તો પેલા પણ રાંધે છે પછી મુલાકાત કરાવું ચાલો તો કન્ટિન્યુ કામ કરવા મળ્યું ને થર્મોકોલ બનાવી લેખા એટલે કે તળના જે બના નથી બનાવી લેખા જો આવી રીતના આવું હતું એમાં લાવા બનાવ્યા મસ્ત કેમ પણ આ પછી એમાં જાળમાં બાંધવાના કાદનજી એમાં થાય ને સરસ સાહેબ કૃષ્ણ કામ કરે ઓલા પણ કેવલ ને શરદી થઈ ગયેલી શરદી થઈ ગઈ હા અને આજનું કામ છે દરિયામાં કાસેબ હા હો કેવલ ભાઈને રમાડું છે પણ એને છે ને પપ્પા પાસે આવું ના હા હો ને અહીંયા હું લાવતો નથી કેમ કે અહીંયા ગોર ખાઈ દે કે એટલે મતલબ માં ડૂસો ખવાય ખાઈ દે પછી છોકરાને ખબર ન પડે કે એટલે ખાઈ દે એટલે એ વસ્તુ અહીંયા લવાય નહીં એટલે છોકરા ન લવાય એમ તો કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ કામ શરૂ છે અમે જેલા હતા દરિયામાં આવીને જમવા બેસી ગયા જમી કરવી લીધા છે નેવરા થઈ ગયા છે ને સાહેબ છે ને પંખાના છેડા બાંધે છે કેમ કે એનો ખાટલો તો જો તમને દેખાતો છે હા મેં છે એનો પંખોનો ખાટલો પણ એમાં એમ છે કે અવલબેન આવેલા છે કે બધા હાંધવા તે અવલબેનને પંખો શરૂ કરી દે છે થઈ જશે જુઓ તો પંખો શરૂ કરી દઈએ કે તો મતલબ થોડું ઠંડુ વાતાવરણ રહે તો દાળ હંધે તો જલ્દી નાખી દઈએ એક તો 15,000 નુકસાન આવી તો મેં કીધું કાંઈક આમ તેમ કરીને નાખી દઈએ પાછું આના તો બહુ વાંધો ન આવે નાખવું જોઈએ ને કાલમાં છે ને મેં આ થોડું ઘણું હાંધું હું અને હજી આ ઘણું હાંધવાનું બાકી છે કાસે તારે પાછો જવાળ આવે જો હાંસ જવાળ એટલે દરિયો ખાલી થવા મળ્યો ભરાવા મળ્યો એવું બધું અવર જવર થવા મળ્યું અને હવે જલ્દી બાંધવું છે બંધન બંધાણે રોય તો બાંધે ને એટલે આજમાં છે ને મારે નવલબેન ને ફટાફટ હાંધી નાખવાનું છે આખું આ બંધણ ઠેકડા ને બેગડા મારવાના છે હું અરે પૂગો પેલા આમ જોવો આમ બતડી ઈ તો કાઈ ન કહેવાય તો ખાલી અરજ ઉઠો થઈ ગઈ તમે હજી ઓલ પાસ જોવાનો પછી તમને એમ થાય કે આ તો નહીં કોણ તો હારું તો હારું હાલો ફટાફટ હાંધવા માંડીએ કેમ કે છે ને હાંજ સવારીઓ જવાળ છે એટલે હાંજ સવાર જવાળ હોય ને તેથી આપણે ફટાફટ નાખવાનું હોય ને તેથી મચ્છી લાટ બધી આવતી હોય તો ફટાફટ હાંધીને તૈયાર કરી નાખીએ ને નાખવા જઈએ પાછા પણ આ થોડું નખાય દઈએ બસ હવે પંખો શરૂ થઈ ગયો છે અને આ મારો પંખો છે અહીંયા આ દેશી એસી છે ઝાડવામાં બાંધેલી તો એનો એક શેડો બાંધો કે તાવડા હાંધે અને એનો પંખો ના અને મારે પછી હું અહીંયા અલગ રાખું તમે જોવો આગળ અહીં તો તળાટી છે ભાઈ ફેરો ને તો ચાલો પેલા શરૂ કરી દો ને પછી તમને બતાવું ફેમિલી હું છે ને સુઈ ગયેલો તો સુઈ જાગ્યો આખી મોટું સુઈ ગયેલું છે કદાચ ફોટો કોઈ લગાડતો એમાં છે ને મહેમાન આવી જશે એટલે ચા બનાવી અને ચા જો મહેમાન પીવે છે બાકી તો હું અહીંયા ઊંઘમાં પી લઉં એટલે હું ઉડી જાય જલ્દી હા જો આજ બસ આજ દૂધવાળી છે ગઈશ તો ચાલો ફટાફટ ચા પીવા થોડા પાણી બેઠા પછી 2 ભાઈઓ અહીંયા છે ચાલી આવ્યા તમે કઠવાથી આવેલા છે અને ચાલો તો ફેમિલી ચા પી લઈ ફટાફટ ફેમિલી મને તો ઊંઘ ઉડી રહી તા મહેમાન બોલો હવળ કરીને એટલે કે ભાગ્યા આલી વેદાવ સીધા અને આવજો પાછા આવજો ને પછી મળીએ પાછા જાઓ હો તો ફેમિલી અમે આવડા ઘરે કારક જાવાલો રેડી તો પૈસા કાંઈ દેતા નહીં ને આવજો પછી ને કાંઈ કામકાજ હોય તો ફોન બંધ કરજો એ હા ફેમિલી મહેમાન જઈ જાય કદાચ અહીંયા કરસાવ દવાખાને કંઈક કામે આવેલા છે ને એટલે અહીંયા આવી જાય પછી આવડા હજી કામ લીધેલ છે અમારે કેવલભાઈ એ ચોકલેટ બોકલેટ ખાતો નહીં મહેમાને આપેલી છે ખાવા ચોકલેટ નહીં ખાતો ને મારી કાંઈ વાંધો નહીં ખા રેમ પો પછી અવલબેન બંધન હાંધે અહીંયા હાંધે આને મેં એમ કીધું તું કાંઈક બ્લોગ ઉતારજે એમ બોલો હું ઘડી મેં કીધું હુઈ જાઓ મગજમાં ઊંઘ ચડી ગઈ કે તે હાંજુ નથી મેં કીધું હુઈ જાઓ તે હું તો આમ તેમ કરું તા તો મહેમાન આવી જાય મને જગડે મોઢું પણ આખું બેખું ફોસી ગયેલું કદાચ મને એવું લાગે કામ ફોસી જ રહે તમને લાગ્યું ન એવું રામ જાણે પછી ઊંઘમાં એવું થતું છે બાકી તો આવડા ઝાડ હાંધે પણ એમ નહીં હું કહું તો બ્લોગ તો ઉતારે નહીં કે ન કરતા પણ કામ કરવું કે બ્લોક ઉતારવા એમ ઠીકડું મારી જાવ એમ બે ઠીકડા મારી દે એમ જો કેવા ઠીકડા મારી દે આ દાંત કરે બોલ સો ફેમિલી આ મતલબ આ જૂનું ઝાડ છે એમાં તમને બતાતું છે કોકને આવડું આ
એ સોટાડેલું છે ને અહીંયા ફાડ તો રહી ગયો હતી ઠેકડું મેરું પણ ફાડ તો આજુબાજુમાં છે જો ગઈસ આવી રીતનું આ નાકા ભરતનું ભરત છે કાકેવાલ આમાં આવી રીતનું હાંધવાનું છે અંદર બખડે જો હવે હોય બાપા તે ફીચરા નહીં પણ સોયત્રા એટલે લેખા સોયત્રા પણ વાલા બાકી તો કાંઈ નહીં ચાલો તો હવે કંઈક અપડેટ આપીએ નવીન માછી જણાવીશું ગાઈસ આમ જુઓ કેવું મસ્ત ફૂલડું વીગડ્યું અહીંયા 2 ગુલાબ લસાઈ ગયા આ ફૂલડું અહીંયા 2 સફેદ ગુલાબ એક ઓલું કાલમાં કદાચ ઉગડશે અહીંયા કેવલ ને હુરા ઓલા ફૂલ તો લસાઈ ગયા પાણી ઉગીને પાવન છે કે તો કે દે ઓલે ભાઈ ને ભૂ પીવું એમ કે છે ને હું છે ને અહીંયા કઈ દામ તો ને હું ડૂકી જો મારા વાળા બે બેન સોયત્રા ની રહી જાય હું જાઉં વિનોદભાઈ દુકાન વગર આટો મારી જાય વખત પગ છૂટા થઈ મજા આવે ચાલો તો ગઈ જાય વિનોદભાઈ દુકાને જલ્દીમાં જલ્દી હાલો મહેમાન કઈ બાજુ ઘરે તાઈ ઘર છે તમારા અહીંયા મારું ઘર મારા માસીનું જ છે ને એ લે એના માસીનું એટલે કે મારું જ ઘર છે ને એમ એટલે કે સમજી ગયો કે એના માસીનું ઘર એ આવડાનું ઘર એમાં આ નેસડ ગામથી મહેમાન આવેલા છે અહીંયા કન્ટિન્યુ તો હું જાઉં દુકાન હું લીધું વાહ 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 સરસ 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 જાઓ એમની એટલા તો મને હમા મળ્યા એટલે આમ ફેમિલી મિત્રો છોકરા હમા મળ્યા દુકાને લઈ ઘરે જતા ભાગ લઈને બોલો મેં કીધું અમારું બેટું દુકાન ખુલ્લી તો છે કાંઈ વાંધો નહીં ચાલો તો કન્ટિન્યુ હું જાઉં દુકાને બાટી હું છે ને દુકાને પૂગી જઈને વિચાર કરું નવો ભાગ આવ્યો તો છે એમ તો હું લઉં હું નહીં એમ જોઉં છું આમાં ભાગ તો પાછો આરામ બરોબર કાંઈ ભાગ તો છે જ નહીં પણ મતલબમાં જો આ કંઈક ચોકલેટ આવી ગઈ આવી ચોકલેટ છોકરા લઈને ગયા પછી ઓલા પણ એક બે ડબલા આવી જાય નવા આવા તો કાંઈ નહીં કંઈક જોઈએ હાલો ને આ મારું બેટું કંઈક બડબડ 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 ગંગણવાનું કંઈક શરૂ પણ મેં તો કહી દીધું ભાઈ આ હારી આવતી છે 2 વાળી 1 રૂપિયા વાળી આ છે તમે વિડીયો બનાવો તો 7 વાળી નકર 5 વાળી ડિસ્કાઉન્ટ તમને 2 રૂપિયા તમારા સબસ્ક્રાઇબ આવે ને તો એને 7 રૂપિયા ડિસ્કાઉન્ટ 2 રૂપિયા મારે જોયું કે એમને એડવર્ટાઈઝ કરી દઈ તો બાપ વધારે ભાવ ચડે એડવર્ટાઈઝ કેમ કરી માથે પણ નહીં આ ખરેખર 5 વાળી તો છે હરી હવે તમારા ફ્રીજમાં મૂકજો મસ્ત છે એવું ને ફ્રીજમાં મીઠી મસ્ત લગતી છે મસ્ત આખો ડબ્બો લેતા હતા પછી ફ્રીજમાં મેં આમ જાવ છે ને એની ખુશી ખવડાવજો બધાને એ કંઈક કરવું જોઈએ હાલો એ કંઈક જોયું છે મારી મોટી ચેનલમાં છે ને કઈ ગઈ 50K સબસ્ક્રાઈબ 50,000 સબસ્ક્રાઈબ હો બાપા તો એની ખુશીમાં કાંઈક તો કરવાનું છે એ તમને બતાવી હું મજા આવી છે આ જણાવતા આનંદ થાય છે મને મારા વાલા હું છે ને આ પ્રમોશન કરી દીધું વિનોદભાઈ મને ચોકલેટ આપી ઓ બાબા આ પ્રમોશન નો આ ભાઈ ચોકલેટ આપી કહેવાય જંગલમાં યાર એટલું તો એટલું તમને મળે આરામ આરામ કહેવાય મજા આવી ચાલો 3 ચોકલેટ તો મળી ગઈ હવે હું શકે ભાગું ડાયરેક્ટ ઘરે પછી મારે પાછું ગામમાં જવાનું છે પેલા અહીંયા આવજો પાછા આંધી લેવા મતલબમાં જો મેલડીમાન મંદિરની બાજુમાં એટલે કે આમ જો મેલડીમાન મંદિરે હરખાઈને કે બહાર નીકળીને જોજો ને કે તમને દુકાન બતાવે નહીં કેમ ખબર બાવળી આડા પડે કે એટલે આવડા જો અમે ધનજીની દોડાવે છે મંદિરે એટલે આ સાઈડ આવો પછી દુકાન દેખા આવડી આ નકર તો તમને દેખાય નહીં અને મતલબમાં નાના નાના છોકરા ઘરે આવ્યા કરજો અહીંયા બે આવે આ મતલબમાં દર્શન કરવાવાળા છે અને આવડા અમારા ઇલાકાના તો કાંઈ વાંધો નહીં ચાલો તો હું જાઉં ડાયરેક્ટ ઘરે ને પછી પાછો ગામમાં જવાનું છે દેવલબેન મેકો એવું છે બધી હું એને ઘરે પગી જાઉં ઘરે પગતાની સાથે કોયલ ફળી જાઉં કાળીથી કોયલ બાગોમાં બોલે મોર ઝીણા કોલે કોલે એવું કંઈક ગીત આવે ને ઈવડી કોયલ છે અને આ કંઈક ખાય છે હવે હું કંઈ કંઈ ખબર ન પડી પણ હું મસ્ત કોયલ ફળી હતી મેં કીધું તમને બતાવી દઉં અને એ તો ઈ કુચુ 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 કુ ઈ તો યા બોલી કાંઈ સાઈ કુ તાર મમ્મીને કે બતાવે જો અહીંયા આ કોયલ કહેવાય બાકી તો કાંઈ ખબર નહીં કરકાબડી કોયલું ઘણા કલર ન હોય પણ આ કોયલ છે એમ ટૂંક સમયમાં અને હવે હું જાઉં છું ગામમાં આગળ બસ હવલબેનને મેચ જવું બંધણ તો હંધાવું હોય તો હંધાઈ ને કરો પછી મારે પાછું વહેલા આવવું પડે યાર જલ્દી ઘરે કાંઈ તો તાર ગામમાં કે લાવવાનું છે કે ચાલો તો હવલબેનને મેકતા ને પછી વહી આવી ફેમિલી હું ગામમાં ચાલો તો ગામમાં હવલબેનને મેકીને વહી આવું છું ફટાકે અને રત્નેશ્વર મહાદેવનું મંદિર કદાચ ને અત્યારે દેખાય તો અત્યારે આવું સવારમાં અત્યારે આવું દેખાય ને ચોખ્ખું અને સવારમાં યાર ધુમ્મસ હોય ઓ બાપા કેટલું ધુમ્મસ કેટલું ઝાકળ મને મારી આખુશી ન દેખાય કેમેરામાં ન દેખાય એટલો મેઘરવો પડવા મળ્યો એટલે કે હવે શિયાળો પડવા મળ્યો ને વરણા વરણની અંદર ઠંડી પડશે જોરદાર ઠંડી પડવાની છે એટલે કે જોરદાર બધા જરીશું મારી જેમ લઈ લેજો મારે તો મેં કીધું એ પ્રમાણે જરીશું હજી કીધું તમને લેજો કાંઈ અમારે તો જાણે 2 જણા આવી ગયું કા લેવાનું હોય ને વેલા હે આપણે તો આવી જ ગયું આવી ગયો ને હવે કેમ કેવા મળી વેલા લઈ લેવાનું કાલના બ્લોકમાં તો કહેતી ને નવું ફેશન ને આમને તેમને કરતી આ સવારે થોડી ઠંડી હતી ને એટલે હતી કે
તો એટલે કહું છું ઠંડીની તૈયારી થવા માંડી છે એટલે લઈ લો તો સસ્તું હોય, બાકી તો બધાને ફાયદો પડે એવી રીતે હું પ્રશ્ન કરું. પ્રશ્ન કહે કે પ્રશ્ન પર માય ગોડ કાંઈ નહીં, હાલો ગોદડા હકે લઈ પથારી ઊભી કરી લેવાની છે એટલે ખાટલો કંઈ કૂવામાં મેળ બહુ આવ્યો નહીં. અડધી કલાક સૂતો હતા મહેમાન આવી જતો પણ કાંઈ વાંધો નહીં. તો હવે બરાબર તમને બતાવવું તો બતાવું હું મરસી છે મસ્ત જવો. ઓય કિશો પેન દે બેન ને પેન હાટું બાંધી દઈ બેન. બોલો ફેમિલી, હું છે ને હવે સેજલના ઘરે જ આવું છું. સેજલને મતલબ ગાડી આંકવી છે તો એમાં પેટ્રોલ છે નહીં, તેનાથી પેટ્રોલ નખાતું નથી. તો હું એને પેટ્રોલ નાખી દઉં કે તો એ ચલાવે હું તમને બતાવું કેવી રીતે ચલે, કેવી રીતે હાલે. એમ એને આવડી જાય કે નથી આવડી જાય એમ જોયું. ડીજે છે વાહ ભાઈ વાહ. લે તો ચાલો હું આ સેજલને છે કે આ સેલીને પેટ્રોલ લઈ દઉં તો કાંઈક ગાડી આખે આવડી જાય તો પેટ્રોલ ફટાફટ પૂરી દઈએ. તો ખરેખર સેજલને ગાડી આવડી જાય, ક્યારેક પડે ને ક્યારેક જવા દે ને એમ હોય. બાકી તો આવી રીતની આકે તો આમ તો આવડે હો, હરખી આવડે. હું તમને બતાવું આગળ. હાલો હરખામાં જઈને હરખી હાલે ને અકારે નહીં બતાવી દઉં. હાલો ફેમિલી નો સેજલ જાય છે અને તમને બતાવું મને ઓલા આવડા બધા જોવા વાળા. આ બધા પાછા જોવા હાલે તો વાહ મને તો એમને હું બતાવવાનો છું એ તો બતાવે ને એટલી ટ્રાફિક છે કરી જાય ને એટલે કે છોકરા એ શીતલ આ બીજા ફોન લેવા પકડે તને પાડશે. તો ગાઈસ આવડો મળી મતલબમાં શીખે છે. ઓલી આવે ને પેટ્રોલ જોયું છે આમ ગળી દીધી. અરે છોકરો અહીં ઓલો બધા આમાં ધ્યાન રાખવું પડે નકર યાર સોયત્રા નીકળી જાય એટલે છે ને હું પાછો ફાગું કરે ગાડી બહાર કાઢી દીધી એટલે આખશે. એટલે હું એવું છું ઘરે એવું તો ત્યાં બને છે બહ વાટીને ધબધબડી રોટલા. હા બહ વાટીને ટમટમાટી રોટલા બને નહીં ખાશે આપણે બાજરાના પાછા ઈ આમ જો આ પાછા ઘઉંના બની ગયા અને ઓલા બાજરાના બધા રોટલા બની જાય ને આ પડી ગઈ છે. હા જો શાક બનાવવાનું બાકી છે, પછી આપણે વાળું કરી લેવું અને વિડીયો પૂરો કરી દઈએ. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, આવજો, બાય બાય.